જો તમારા માતા પિતાનું નામ છે 2002 ની મતદાર યાદીમાં નથી તો શું થશે? પૂરા ભારતમાં કોઈ પણ જગ્યાએ તમારા પરિવાર, તમારા દાદા દાદી કે માતા પિતા સાથે છે, તમારા મતને છે લિંક કરવો પડશે. અને જો 2002 ની મતદાર યાદીમાં છે તમારા માતા પિતા કે દાદા દાદીનું નામ નથી તો આગળના સ્ટેજમાં છે તમારા પર છે પ્રોસેસ થશે, તપાસ થશે. મૂંઝાવાની જરૂર નથી, થોડીક મહેનત છે કે જે આ 12 ડોક્યુમેન્ટ છે એ 12 ડોક્યુમેન્ટમાંથી તમારે છે 1/7/1987 પહેલા તમારા પરિવારમાંથી મરણના પુરાવા છે કે રહેઠાણના પુરાવા છે એ તમારે આપવા પડશે. મોટા ભાગના પુરાવા જો તમે છે એ આપી શકો છો તો એ અધિકારી છે આ તમારા મતદાર યાદીમાં નામ છે એ યોગ્ય છે કે નહીં એ નક્કી કરશે. 99 અથવા 99.99% લોકોના 2002 ની મતદાર યાદીમાં છે નામ, એના માતા પિતાના નામ કે દાદા દાદીના નામ છે એ હોય જ છે. હા, મતદાર યાદી મળતી નથી તો તમે ઓનલાઈન એ સાઇટ પરથી છે એ મેળવી શકો છો. તમારા સ્થાનિક રાજકીય આગેવાનો પાસે પણ આ યાદી છે અવેલેબલ હોય છે, તમારા ગ્રામ પંચાયતમાં પણ અવેલેબલ હોય છે. અને બાકી જે ફોર્મ તમારા ઘરે આપી ગયા છે એ BLO પાસે એ યાદી છે એ હોય છે, એ પણ તમારી મદદ કરી શકે છે. તો જે આવા લોકો ફસાયા છે, જેની યાદીમાં નામ નથી, એવા લોકોને આ વિડીયો છે સેન્ડ કરો અને મતદાર સુધારણા કાર્યક્રમમાં સહભાગી થાઓ.